ડભોઈ નગરના સેવા સદન નજીક ભવ્ય ભવન બ્રહ્મકુમારી બહેનોનું તૈયાર થયું. આજે ધારાસભ્ય શૈલેષ મહેતા, મીનાબેન મહેતા તેમજ બ્રહ્મકુમારીના ચંદ્રિકા દોડીજીના ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ સાથે ભવન ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે ડભોઈ નગર તાલુકાના મહાનુભાવો અને પ્રજાપિતા ઐશ્વર્ય વિશ્વવિદ્યાલયના સેવકો સેવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્રહ્મકુમારી જ્યોતિ દીદી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારી દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ. વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર. આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે. અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે. તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારી દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો. અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપ આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે. આજે દર્ભાવતી નગરીમાં પ્રજાપતિ વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારીનું નવા સેન્ટરની શરૂઆત થઈ છે. એનો ગૃહપ્રવેશ સાથે જ મહિલાઓના સન્માન સમારોહના કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા અમદાવાદથી પૂજ્ય ચંદ્રિકા દીદી આવ્યા છે ને વડોદરા અલકાપુરીનું વિલીના દીદી પણ અહીંયા આગળ આવ્યા છે. સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા સહિતના નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા છે અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સુંદર પ્રભુ દર્શનનું નામ આપીને જે ભવન બનાવવામાં આવ્યું છે આ વિસ્તારમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવે છે, રાજયોગ એ બધાની સાથે સાથે લોકોને નશામુક્તિ કાર્યક્રમ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમો, યુવા પણ સમાજ ઉપયોગી કાર્યક્રમો આ કેન્દ્ર દ્વારા થતા હોય ત્યારે આ નવું મુખ્ય સેન્ટર દર્ભાવતીમાં થવાથી દર્ભાવતી તાલુકાના આજુબાજુના લોકોને ખૂબ મદદરૂપ થશે. લોકોને માનસિક શાંતિ આપવાનું કામ પણ અહીંયા થશે, ધાર્મિક પ્રસિદ્ધિ થશે અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ અહીંયાથી થશે એવી હું અપેક્ષા રાખું છું. અને સુંદર આ ભવનનો ઉપયોગ વધુમાં વધુ લોકો અહીંયા આવીને કરે એ આપના દ્વારા બધાને વિનંતી. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.